સમાચાર સામે આવી રહ્યા છે। ખ્યાતિકાંડના કાર્તિકની નિષ્ઠુરતા સામે આવી છે। તો ખ્યાતિકાંડના કાર્તિકની નિષ્ઠુરતા સામે આવી છે। બીજી તરફ દીકરીના લગ્નમાં સગા બાપના મોતનો મલાજો ન જળવાયો। તો જાહો જલાલીથી લગ્ન કરવા પિતાની બોડીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી, જેમાં પિતાના મોત અંગે ઘરવાળાઓને ચૂપ રહેવાનું કાર્ય કહ્યું હતું। પિતાનું સૂતક નડે તો દીકરીના લગ્ન અટકે। તો પિતાના મોતની વાત સગા સંબંધીઓથી ખાનગી રાખવામાં આવી હતી। તો ખ્યાતિકાંડના કાર્તિકની નિષ્ઠુરતા સામે આવી છે। રાજ્યના પૂર્વ મંત્રીના ઘરે દીકરીના લગ્ન કરાવ્યા છે। તો પિતાનો દેહ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીકરીના લગ્ન કરાવ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ લાઈવ જોડાયા છે। જે મિત, ખ્યાતિકાંડના જે કાર્તિકની આ નિષ્ઠુરતા સામે આવી છે, એક તરફ તેમના પિતાનું મૃત્યુ થયું છે, બીજી તરફ તેમના દીકરીના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે, શું છે મામલો? જે રીતે એટીએમ સમજનાર દર્દીઓના શરીરને એટીએમ સમજનાર કાર્તિક પટેલ જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક છે, જ્યારે તેમના દીકરીના લગ્ન થવાના હતા ઉદયપુર ખાતે એક જે છે પ્રાઇવેટ જે છે ડેસ્ટિનેશન વેડિંગ કરાવવામાં આવતી હતી, ત્યારે જ એક દિવસ પહેલાં, લગ્નના એક દિવસ પહેલાં તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું। પરંતુ તેમ છતાં બાપના મોતનો મલાજો ન જાળવ્યો અને દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા। રાજ્યના એક પૂર્વ મંત્રીને ત્યાં તેમના દીકરીના લગ્ન નક્કી થયા હતા અને ત્યારબાદ ઉદયપુર ખાતે ડેસ્ટિનેશન વેડિંગમાં કેટલાક જે છે તે આમંત્રિતોને બોલાવવામાં આવ્યા હતા। તેમ છતાં એક દિવસ પહેલાં જ્યારે સમગ્ર ઘટના બની, પિતાનું અવસાન થયું, ત્યારે સગાવાલા અને જે પરિવારજનોને જે છે તે કહેવામાં આવ્યું કે આ સમાચાર કોઈના સુધી પહોંચે નહીં અને કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને, બાપના મૃતદેહને મૂકી દીધો અને ત્યારબાદ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા। એટલે કે દર્દીઓના શરીરને માત્ર એટીએમ સમજનાર અને નિર્દયી કાર્તિક પટેલ કઈ હદ સુધી જઈ શકે છે તે આ પરથી ખબર પડે છે કે સગા બાપના મૃતદેહને પણ કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને જો લગ્ન કરાવી શકતા હોય તો અન્ય દર્દીઓ સાથે કે કઈ રીતે વર્તન થતું હશે। આ ઉપરાંત પણ અન્ય જે ખુલાસાઓ તપાસમાં એક બાદ એક થઈ રહ્યા છે કે જે ડૉક્ટર છે તેમને લગભગ જે 7,000 સર્જરી, એટલે કે 2 વર્ષમાં 7,000 જેટલી સર્જરી કરી દીધી। એટલે કે માત્ર ને માત્ર પૈસા પડાવવાની લાઈમાં જે છે આ કાર્તિક પટેલ આંધળો હતો અને ત્યારબાદ જે છે દર્દીઓને કોઈપણ કારણ વગર સારવાર આપી માત્ર સરકારના પૈસા પડાવવા માટે કૌભાંડ કરતો હતો। અને આ જે વધુ ખુલાસો એક થયો છે કે બાપના મોતનો પણ મલાજો રાખ્યો નહોતો। એટલે કે 100% આ કાર્તિક પટેલ એક નિર્દય માણસ છે અને તેના જ કારણે જે સમગ્ર ઘટનાઓ જે છે સામે આવી છે ને એ જ આ ઘટનાનો જે છે મૂળ કારણભૂત હોય છે। જી જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પિતાનો દેહ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીકરીના લગ્ન કરાવ્યા હતા। ઉદયપુરમાં દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા। તો દીકરીના લગ્નમાં સગા બાપનો મોતનો મલાજો પણ જાળવ્યો નથી। તો જાહો જલાલીથી લગ્ન કરવા પિતાની બોડીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી હતી। પિતાના મોત અંગે ઘરવાળાઓને ચૂપ રહેવાનું કહ્યું। પિતાનું સૂતક નડે તો દીકરીના લગ્ન અટકે, તેના માટે સગા સંબંધીઓથી પણ આ વાત ખાનગી રાખવામાં આવી હતી। તો ખ્યાતિકાંડના કાર્તિકની નિષ્ઠુરતા સામે આવી છે। રાજ્યના પૂર્વ મંત્રીના ઘરે દીકરીના લગ્ન કરાવ્યા, જેમાં પિતાનો દેહ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીકરીના લગ્ન કરાવ્યા હતા। ઉદયપુરમાં દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા।